નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર વ્યાખ્યા છે. સપ્ત વ્યસનનું નામ ચોપ છે. સાધક જીવને સપ્ત વ્યસન હોય નહીં. ધર્મનો સાધક જે થાય સમ્યક દ્રષ્ટિ, જેને આત્માનો આનંદ રૂચ્યો છે અને પરમાં ક્યાંય સુખ છે એ વાત મિથ્યાત્વનો નાશ થયો છે, બરાબર, એને ધર્મી અને સાધક કહીએ. બાકી સંસારના સુખો જેને રૂચ્યા છે અને એનું સાધન કરે છે એનું સાધ્ય તો નરક ને નિરોધ છે, બરાબર. નરક ને નિરોધ ને સાધી રહ્યો છે. સમજાણું? બરાબર. જેને આત્મા વસ્તુ છે, પદાર્થ ચૈતન ભગવાન, ઇન્દ્રિયો એ કઈ આત્મા નથી, બરાબર. આ શરીર એ આત્મા નથી. જેમ અંદર પુણ્ય પાપના ભાવ થાય એ પણ આત્મા નથી, બરાબર. જે આત્મા નથી એનાથી એ જણાય એમ એ નથી, બરાબર. બરાબર છે, બરાબર. એટલે જે આત્મા નથી એનાથી ધર્મ થાય એમ નથી, બરાબર. આત્મા તો આનંદ અને જ્ઞાનની મૂર્તિ. એવો એનો હું પણ જેને કહીએ આસ્તિકતા વિધિ અંદર આસ્થા, સત્તાની શ્રદ્ધા. તો આત્મા તો આનંદ અને જ્ઞાનની સત્તા વાળું તત્વ છે, બરાબર પ્રભુ. એની જેને શ્રદ્ધા થાય તેને સ્વસન્મુખ થઈને સમ્યક દર્શન થાય. એને આવા જુગાર આદિના સાત દોષ હોય નહીં એમ કે છે, બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાત વ્યસન, દ્રવ્ય અને ભાવ બે પ્રકારના વર્ણ છે. એ જેને ધર્મ પ્રગટ્યો છે અને ધર્મમાં જેને આત્મામાં આનંદ છે એવો સ્વાદ આવ્યો છે, એવા આનંદના સ્વાદિષ્ટ જીવને જગતના કોઈ પદાર્થમાં સુખ છે એ હોતું નથી. તેથી તેને આ સાત વ્યસનો ન હોય, બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સાત વ્યસનના નામ: જુવાયા મિશ્ર મદિરાદારી, આ ખેટક ચોરી પરનારી, એ સાત વ્યસન દુઃખદાયી, દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ. જેને જુગટું ખેલવું એ ન હોય, જેને આત્માની દ્રષ્ટિ છે અને આત્માનું સાધન જેને કરવું છે, સિદ્ધ પદની પ્રાપ્તિ માટે, મુક્તિને માટે ભગવાન આત્મા તરફના ભાવવાળી દશા છે, એને આવું જુગતું હોઈ શકે નહીં. જુગતાની ભાવ એને હોય માંસ ખાવું, એ માછલાને આ માંસને ખાય
એ ધર્મી નથી, અધર્મી છે. એ માંસ ખાવું એ ધર્મીને હોય નહીં. જેને આત્માનું સાધન કરીને પરમાત્મા પદ નિજની પ્રાપ્તિ કરવી છે એને માંસ ખાવું હોઈ શકે? સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. મદિરા દારૂ ન હોય ને, દારૂ મતીને ભ્રમ કરવાનું નિમિત્ત છે. બરાબર. દારૂ ધર્મીને જેને સુખનું સાધન સાધે છે એને મદિરા પાન હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? બરાબર. વેશાગમન દારી છે ને, દારી એને વેશાગમન ન હોય, એને શિકાર ન હોય. આ ખેટક શિકારનો ભાવ અને શિકારી હોય. જેને આત્માના આનંદનું સાધન કરવું છે, દુઃખનું સાધન કરવું હોય એની બધું સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. જેને શાંતિ આત્માની જે છે અંદરમાં, એને જેને પ્રાપ્ત કરવી છે બરાબર, એવા જીવની દ્રષ્ટિ તો આનંદ અને શાંતિ ઉપર હોય છે. બરાબર. એથી એને મદિરાનો ભાવ હોય નહીં, પીવાનો હોઈ શકે નહીં. શિકાર વિષાદ સેવન છે ને, આ ખેટક ચોરી और परिश्री सेवन એ ન હોય. ચોરી ન હોય, ચોરી કોઈના ધાર પાડવાના એ વાત એને હોય, અને પરિશ્રી સેવન ન હોય. પરિશ્રીનું ગમન સંકિતી, જોકે તો સારા લોકના સજ્જનને પણ આ હોય નહીં. પણ ધર્મ જે આત્માની શાંતિ જેને આનંદ પ્રગટ કરવો છે એવા આનંદના રસિયાને પરિશ્રી હોઈ શકે. એ 7 વ્યસન દુઃખદાયી દુઃખના દાતાર છે. નરકને નિરોધ 4 ગતિમાં રખડવાનું સાધન. આ વ્યસનમાં તો સ્વર્ગ આદિ તો હોય નહીં, નરક ને નિગોધ નું સાધન છે. દુરિત દુઃખદાયક છે. એ પાપની જળ છે. દુરિત એટલે દુરિત મૂળ દુર્ગતિ કે ભાઈ, અને કુગતિને લે જાના વાળા છે. આવા ભાવ આવા તો નરકમાં દોડીને દુર્ગતિ જનારા છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. હવે એના ભાવ વ્યસનો કે દ્રવ્યને ભાવ ભેદ. દર્વિત એ 7 વ્યસન, દુરાચાર દુઃખ ધામ, ભાવિત અંતર કલ્પના મૃષા મોહ परिणाम. ये 7 व्यसनो द्रवित એટલે शरीर से सेवन किए जाते हैं, यानी दुराचार रूप ये द्रव्य व्यसन है. भावित अंतर कल्पना बोली બહારની વાત છે. હવે જૂઠે મોહ પરિણામ की अंतरंग कल्पना, મિથ્યા ભાવની મોહ કલ્પના એ ભાવ વ્યસન છે. ભાવ વ્યસને અનાદિથી ટેવાઈ ગયો છે. એ વ્યસનનો ધર્મ સાધક જીવને ત્યાગ હોય છે. બરાબર. ભાષા બે છે ને, દ્રવિજી 7 દુરાચાર દુઃખ ધામ શારીરિક વાત છે, અને અંતર કલ્પના છે મિથ્યા.
ભાવિત અંતર કલ્પના મૃષા મોહ પરિણામ, જૂઠા મિથ્યાતના પરિણામ છે સપ્તભાવ વ્યસનો. અશુભ में हारी शुभ जीती वह लुट कर्म, देह की मगनता यही मांस भखवो, मोह की गहल सो अजान यह सुरापान, भुगति की रीति गणिका को रस चखवो, निर्दय प्राणघात करवो यह शिकार, पर नारी संग पर बुद्धि को परखवो, प्यार सो पराई सोज गहवे की चाह चोरी, यही सातो व्यसन विडारे ब्रह्म लखवो. બ્રહ્મનામ આત્મા પૂર્ણાનંદનું સ્વરૂપ એ બ્રહ્મનામ આત્મા, એમાં આનંદ છે. બરાબર પ્રભુ. એ આનંદ સ્વરૂપ એવું ભગવાન, એને જાણવામાં આ બધા વિઘ્ન વાળા આ ભાવ વ્યસન હોય એ આત્માને જાણી શકે નહીં. સમજાણું કાંઈ? એને ધર્મ હોઈ શકે નહીં એમ કે છે. અશુભ મેં હારી, બનારસીદાસે ખાસ નહીં. એ પાપનો ઉદય હોય ને પ્રતિકૂળતા આવે એને હાર માને, એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? એ અશુભ મેં હાર માને, અશુભ કર્મ કે ઉદય મેં હાર, હારી ગયા ભાઈ. નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં પ્રતિકૂળતા, રોગ. એવી અશુભના ઉદયમાં આત્મા હારી ગયો એમ જે માને એ જુગટું છે, ભાવ જુગટું છે. ભાઈ મારી વ્યાસે માનવું. અશુભમાં હાર માને, નિર્ધનતા, વાંઝિયાપણું, શરીરમાં રોગપણું, વેપાર ધંધા હલે નહીં, ખાવા પીવાના સાધનોમાં હા લાગે, એના નાગરે બહુ હારી ગયા. એ મૂંડ મિથ્યા દ્રષ્ટિ છે. એ જુગટો રમનારો છે, જુઆ ખેલ કરે છે, મારો જુગટું રમે છે. સમજાણું કાંઈ? અને શુભ જીતી અને પુણ્યના ઉદય, શરીર સારું, લક્ષ્મી સારી અને અનુકૂળતા બહારની સામગ્રી 5-50 લાખ રૂપિયા પૂંજી તો આપણે જીત્યા એમ માનનારા ભાવ જુગટા રમનારા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, એને ધર્મ હોઈ શકે? સમજાણું કાંઈ? અમારે તો બધી સગવડતા છે ભાઈ, બધી સગવડતા. કુટુંબ, કબીલો, પૈસા, આમ દામ ઠામ, મકાન, પૈસો, આબરૂ. કારખાના અમારે એવા મંડાણા છે કે એમાંથી મહિને 10,000 20,000 પૈસા આવ્યા જ કરે. કબૂલ ન કરે શું હાલે? ધૂળાલેમાં એને હું પુનના ઉદયથી અનુકૂળ સામગ્રી એ મારી છે અને એમાં મને મજા પડે છે. એ જોગટાનો રમનારો છે. બરાબર પ્રભુ. ભાવ જોગટું રમનારો છે. શુભ ભાવ જે છે, શુભ એ પણ પુણ્ય છે. એ પણ એને પોતાનો માનનારો જોગટો રમનારો છે અને એમાંથી અનુકૂળતા મળે એટલે અમે સગવડતા વાળા છીએ એમ એ જોગટા રમનારા છે. અરે ભાઈ આ તો કામ નહીં. કે છે કે એમાં જીતાઈ ગયો તું પરને લઈને.
સમજાણું એમાં તે જીત માની સાચું પ્રભુ ઊંડ છો. આ બાપ ગોપાલ અમારે બધું છે. ભેળા ઘર છે. ભેળા ઘર ને તમે તો ખાલી છો ને. સમજાણું કાંઈ અજવાય દીકરા હારા, દીકરીઓ હારી, બહુ હારી મળે. વળી દીકરીઓને હારા સ્થાન મળે હારાની. એમાં અમે જીત્યા અને મોઢાગળ પીડ્યા. એ મૂંડ છે કે એ મૂંડ નહીં છે. એમાં છે શુભ જીતી યહ દૂત કર્મ. એ શુભ કર્મના ઉદયમાં વિજય માનવો. અમે તો મિલ માલિક. અમને તો દેવ ગતિ હારી મળી. એવા શુભમાં જે હારી ગયા છે, જીત માને છે તે હારી ગયા છે. મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. હા હા હા. હમણાં અમે ફાયમાં છીએ એમ માને છે ને. ધંધે પાણીએ છોકરાઓ પણ એવા પાક્યા છે કે બધા ધંધે ચડી ગયા હરખે. એક એક થી ચડ્યા હતા. વળી હરખા ધંધે ચડી ગયા. આપણે કઈ હવે ચિંતા રહી નથી. એ બધા છોકરાઓ 5,000 હવે મહિને. મૂર્ખ ચોકે છે. આખી દુનિયા મૂર્ખ છે. એ ચંદ્રભાઈ શું છે આમાં? બનારસી દાસ કહે છે કે એ તો જુગટારા રમનારા છે. હા હા હા. મિથ્યા દ્રષ્ટિ મોહમાં જીતાઈ ગયા છે. બરાબર પ્રભુ. બહારથી અનુકૂળતાને પોતાની જીત માનનારા મિથ્યાત્મા જીતાઈ ગયા છે. આત્મા અંદર આનંદ સ્વરૂપ છે. એની વૃદ્ધિ થઈને શુદ્ધિ થાય એ એની જીત છે. બરાબર પ્રભુ. સમજાણું કાંઈ? હા પ્રભુ. શુભ કર્મ કે ઉદય વિજય માનના ભાવ જુગટા છે. અડી ગયા છે મિથ્યાત્મા. એમ કે છે છોકરા હારા થયા. બધા અમે હવે ફાયમાં છીએ. હમણાં અમેરિકાથી આવ્યો છોકરો ને શાંતિભાઈ આ રીતે રોય છે. આપણે હવે નિરાશ ખાઓ પીવો. તમારે તો નથી પણ તમારું મણિભાઈ હતા ને ખાખરી ખતર નહીં શું કરે ઘીમાં ત્યાં ગૌરવા તો ધારતો ને અહીં જયારે આ કેપર અહીં કરતા ત્યારે ખાખરીભાઈ ઘઉં ની તળી ઘીમાં તળી ગયા છે. એને દૂધ ખાય બસ. એ પોચી પોચી ઓનો લોટ ઘઉંનો કઠું બાંધી તેલ બેલ નાખ્યો અંદર મોં હરખું. પછી એને આટલી આટલી બનાવતા ઘી નાખતા છે. એમ ઘી નાખતા મોણમાં એ કઈ કરતા ખરા આપણને ક્યાં એને વરાવા જઈને એક બે આપે. હા એક બે એવી સુંદર તેલમાં ઘણું થતું જ. આ રોટલીમાં મોણ નાખે છે ને તેલ નહીં મોણ નાખે ગમે તેલનું મોણ ઘીનું. પણ એ ખાખરી ખાતા ખબર છે ને તમને? તો એને ભેગા રહેતા ને પેલા કે છે કે એમાં અનુકૂળતા છે. એમાં જીત માનવી એ જુગતું છે. હા હા કીધું હતું ને. એક ફેરી દાખલો થાય વ્યાસમાં વાણિયા વસા જામનગરમાં. એ ચૂરમાના લાડવા ખાય દરરોજ બીજો ખોરાક જ નહીં. રોટલી રોટલો કોઈ ખોરાક જ નહીં. અપાસર પહેરેલા છે જામનગર કોઈ. એ વસા વસા કેવા વ્યાસમાં
ચૂરમોનું લાડવા દરરોજ, રોટલી રોટલો બીજી ચીજ જ નહીં. એમાં છોકરો એક જુવાન, એકનો એક મરી ગયો. બારે આવ્યા, એકનો એક રોવે રોવે વાળીને આવ્યા. અમને ખબર નહીં કરે અપાચારી ઘણા બધા બાળીને આવ્યા. આંસુ ની ધારા હોય. ઘરમાં ચોરીનું બનાવ્યું માણસો એ મોટું નહીં. અગાવાલા ભેગા થઈ ચોરીનું બનાવ્યું. ભાઈ તમે બીજું નહીં ખાઈ શકો અને રોટલી રોટલો ખાશો તો આ દીકરા પાછળ તમે જશો પાછળ હો. પછીની એની ખોરાક જ નહોતો. રોટલી રોટલાનો ચૂરમું અડદની દાળ હોય કે નહીં ખબર નથી, પણ એની હારી અડદની દાળ ભળે. ચૂરમાં અડદની દાળ હોય ને હરખી પદરી, પણ ચૂરમું જ ખાતા. અને એકનો એક દીકરો અગરી સમજે અડદની દાળ થતી ને છાશ નાખીને દાળ અને છાશ બે એક હરખા થઈ જાય. આમ સોતા સવાણી થઈ જાય, હદડી ન કહેવાય. આ તો સરખો રસ થઈ જાય ચૂરનું. એ પણ એક જણો તો એવો હતો, ચૂરનું લાડવા હોય 2-3 અને ઘી રાખે શેર. કેવા હતા અને માણસ આપણે મજા છે. આપણને કે છે કે સગવડતામાં જીત્યા, જીત માની એ જુગટા રમનારા છે કે છે. બરાબર પ્રભુ. બધા લાડવા ખાધા હો પાછા આંખમાંથી આમ થયેલા જાય. એકનો દીકરો જુવાન બાળીને આવ્યા. રોટલી કરો કે ભાઈ, અરે ભાઈ તમને નહીં પચે. બાજરાનો રોટલો ઘી નાખીને કરશો તો પણ નહીં પચે. એ ચૂરમાના લાડવા આમ પડી આંસુની ધારા છે. રસ ચૂરમાનો હોય પ્રભુ. એમ જ્ઞાનીને જગતની સગવડતાનો રસ છે એની અંદર. એ ચૂરમાના લાડવા જેવી સગવડતા બધી હરકી હોય બહાર એમ કે સમજાણું કાંઈ. ધર્મીને બહારની સગવડતામાં રસ હોતો નથી. એને તો આત્માના આનંદનો રસ છે. એ બહારની સગવડતામાં ભોગતા દેખાય ધર્મી, પણ આવું પારે ને લાડવો ખાય એવું છે. એવું છે એવું પ્રભુ. અજ્ઞાનીને એમાં રસ આવી જાય છે. સમજાણું કાંઈ. કે છે કે જોગટું રમનારા છે. બરાબર પ્રભુ. ભાઈ વાતું ભાઈ આવા રસની વ્યાખ્યા ભાઈ દીદી જતી. વહે દુષ્કર્મ દેખી મગનતાઈ. શું કે છે કે આ શરીર માંસ હાડકાં છે. આ એની એકતા બુદ્ધિ મગન એ માંસના ખાનારા છે. દેહમાં જેની એકતા બુદ્ધિ મગનતા પ્રીતિ ને રુચિ છે એ માંસના ખાનારા મીઠા દ્રઢી છે. દેહ માટી જળ ધૂળ એની મગનતા એ તો મીઠા જ ભાવ છે. બરાબર પ્રભુ. એને આત્મા અંદર આનંદ સ્વરૂપ છે એની મગનતા તો છે ને. બહુ સરસ સમજાવવામાં. દેહ માટી આ તો કૂકના જળ હેઠા છે. આવા શરીર તો અનંતવાર મળ્યા આવી ગયા જોડી. એમાં એકતા શ્રીમદે કહ્યું નહીં. સકલ જગત છે 8 વર્ષ અથવા સ્વપ્ન સમાન. એ કઈ એ જ્ઞાની દશા બાકી વ્યાસા જ્ઞાન. સમજાણું કાંઈ.
અરે ધર્મ તે કોને કહીએ ભાઈ? અને સુખના પંથની રીત કોઈ અલૌકિક છે. અલૌકિક પ્રભુ. ધર્મની રત કહો, દશા કહો, સુખની પંથની કહો. હાજી. આ બધા દુઃખના પંથ છે. દુઃખના. શરીર, માટી, જળ, જી પ્રભુ. એમાં મગનતા, એકતા બુદ્ધિ એ માંસ ખાનારા છે. હાજી. હા હા હા, માંસ ન ખાતા હોય, સજ્જન ખાય, મુનિ હોય ને ખાય, છતાં દેહની એકતા બુદ્ધિ એ જ માંસ ખાવું છે કે છે. હા, એ વ્યસન છે મોટું. હાજી. હા હા, ભગવાન આત્મા જી પ્રભુ. અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો ઢગલો પ્રભુ છે. ઢગલો પ્રભુ. એની જેને રુચિ ને પ્રેમ નથી, હાજી. અને દેહમાં એકલો પ્રેમ ને મગનતા છે, માંસ ખાનારા ભાવે માંસ ખાનારા છે. બરાબર પ્રભુ. સમજામ કાંઈ? જી પ્રભુ. હાજી. मुंह की गहल सो अजान या सुरापान, मिथ्यात से मूर्छित होकर राग द्वेषમાં મિથ્યાથી મૂર્છિત થઈ ગયો છે. એ દારૂ પીવે છે. હાજી. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ, જી. હાજી. એ આનંદનો રસિયો આનંદને સ્વાદે છે. બરાબર પ્રભુ. એનું નામ ધર્મ છે. નામ. હા હા. અજ્ઞાની જી. મોહની ગહલ મિથ્યાથી મૂર્છિત થઈ ગયો. પુણ્યમાં ધર્મ છે, પાપમાં મજા છે, વગેરેમાં વિપરીત માનતામાં ઘેરાઈ ગયો છે, મૂર્છિત છે. હાજી. અને સ્વરૂપને ભૂલના એ ભાવ મદિરા છે. સમજાજી? ભારી વાત. એ ભાવ મદિરા કુગતિને દેનારી છે. બરાબર પ્રભુ. ચાર ગતિના દુઃખને દેનારી છે. એ ધર્મના સાધકને એ ભાવ હોય નહીં એમ કે છે. આમ ધર્મ ધર્મ માતું કરેગા, ધર્મ કરીએ. હું બાપા તને જે ધર્મ કોને કહેવાની ખબર નથી. બરાબર. કેમ ધર્મ થાય ને કેવી રીતે થાય, અને એ ધર્મના ભાવ કોને કેટલા કેવા હોય, એને ક્યાં ભાવ એને ત્યાગ હોય, એની ખબરો વિના ધર્મ ક્યાંથી થતો નથી. નહીં, આવો ધર્મ છે. હા હા, કે છે મોહ કી ગહલ, મિથ્યાથી પાગલ થઈ ગયો છે. ભ્રમણાને લઈને જ્યાં ત્યાં અમે સુખી છીએ, પૈસે ટકે, બાયડી છોકરા, આબરૂ બધી હરખાય. મિથ્યાથી ભ્રાંતિમાં પોતાને અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી, એવા અજ્ઞાની ઘરમાં મૂર્છાઈ ગયેલા, દારૂ ના પીધેલા છે. ભાવ ભાવ દારૂ પીનારા છે. બરાબર પ્રભુ. સમજાય છે કાંઈ? બરાબર પ્રભુ. મારો ધર્મ ભારે કે આવો મોંઘો, બધું ખાઈ પી લહેર કરીએ, મુગલતા એને વળી આપણે ધર્મ આવો છે માથું માનવું. હા, એમ નથી ભાઈ. જેને આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ હું જેમાં થઈ રહ્યું છે, એમ જેમાં થઈ રહ્યું છે, એવો હું એ તો આનંદ ને જ્ઞાન નો સાગર છે. એ રાગ હું, શરીર હું, એ એમાં નથી. સમજાણું કાંઈ? હું જે છે એનું ધર્મ સાધન નિર્મળ અને વિતરાગી પર્યાય હોય છે. બરાબર પ્રભુ.
એ રાગને હું પણ માનનારા, પુણ્યને હું પણ માનનારા, એ તો મજેરા પીનારા છે, દારૂ પીધો છે કે છે. બનારસી દાસ પેલા હતા વ્યભિચારી કરનારા, જુવાન અવસ્થા, એકનો એક દીકરો એના બાપને, અને વ્યભિચારી અને વ્યભિચારના પુસ્તકો બનાવેલા. કવિ હતા પેલા વ્યભિચારી છતાં એમાં એને ધર્મનું ભાન થયું. સત સમાગમ થયો, ભાન થયું. અરે અમે તો રાગ ને વિકલ્પના પુણ્ય પાપથી જુદા છે. રાગ ને પુણ્યમાં અમે નથી, તો પછી રાગ ને પુણ્યના ફળ જે આ બહારની ધૂળ સગવડતા એમાં તો આત્મા છે જ નહીં. એવું ભાન થતા વ્યભિચારના પુસ્તકો બનાવેલા ગોમતી મને નાખી દીધા. ગોમતી ક્યાં આવી? લખનૌ ન્યાસ પર રહેતા છે આગ્રાના. ગોમતી નદી આગ્રાની પાદત છે, લખનૌ ત્યાં રહેતા છે. એમ ત્યાંથી ગોમતી નીકળી છે ને આપણી પાસે પુસ્તક છે. આને બેઠા થોડા નાવડીમાં પુસ્તક લઈને નાવડીમાં નાખ્યા હેઠે નદીમાં. વ્યભિચારના બનાવેલા નાખી દીધો પુસ્તક. ધર્મનો રંગ ચડ્યો. બરાબર. આત્મા રાગ રહિત, પુણ્ય રહિત, પાપ રહિત, બહારની અનુકૂળતા પ્રતિકૂળતા રહિત. બરાબર. એટલે બહારના જ્ઞેયથી પણ રહિત. અંદરનું જ્ઞેય પુણ્ય ને પાપ એનાથી રહિત, આનંદ ને જ્ઞાનથી સહિત. એમ જ્યાં ભાન થયું, પુસ્તકો નાખી પોકાઓ વ્યભિચારને રસ્તે ચડશે. પછી બનાવ્યું ધર્મ સમજ્યા પછી આ બનાવ્યું. સમજાનું કારણ કે વ્યસની હતા ખરા ને, વ્યસન નું સ્વરૂપ ભાવનું વર્ણ્યું છે. બરાબર. જુવાન માણસ હતા, બસ એ ખાવા પીવાનું શું કહેવાય બધું હિન્દુસ્તાની ભાષાને કહેવાય. પરિશ્રીનો વ્યભિચાર હતા. પણ જ્યાં સમજાય છે ને ભાન થાય ત્યારે પછી એ પરિશ્રીના વ્યભિચાર પણ ત્યાં રહેતો. કે છે મિથ્યા છે મૂર્છિત, ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટા, એને ભૂલીને પરમાં મૂર્છા કરવી રાગાદિમાં, એ ભાવ મદિરા છે. એ દારૂ પીનારો છે, એને ધર્મ હોઈ શકે? कुमति की रीति गणिका को रस चखो. जानो कुबुद्धि के मार्ग पर चलना, कुयुक्ति कुतर्क, एना कुमति ने रस्ते चालવું એ પરનારીનું સેવન છે, વેશાનું સેવન છે. कुबुद्धि के मार्ग पर चलना ये ज वेशा. આ ભાવ છે નહીં, પરભાવ દીઠો કોઈને નહીં. આત્મા વળ્યા તણિકામાં આવો છે એવી કુબુદ્ધિ, કુતર્ક, એ કુબુદ્ધિ વાળો વેશાનું સેવનાર છે. કુબુદ્ધિ પોતે વેશા દેવી છે. એમ કે સમજાણું કાંઈ? પ્રભુ સંસારના ડાપણ, ઘણા ઘીણાના મોટા ડાપણ હોય, એ બધી કુબુદ્ધિ છે.
એ કુબુદ્ધિમાં એકાગ્રતા એ વિષાનું સેવન છે. બરાબર. એ વાત કાંઈ પ્રભુ. ઘણી કાકો રસ ચખવો વેષાનો. નિર્દય પ્રાણઘાત કરવો યહ શિકાર. એ ભગવાન આત્માને ભૂલી નિર્દય પરિણામથી પ્રાણને હણવા એનું નામ શિકાર છે. એ શિકાર કરે છે કે कठोर परिणाम रखकर प्राणों को घात करना એનું નામ ભાવ શિકાર છે. ભાવ શિકારીને ધર્મ હોઈ શકે આવું સ્પષ્ટ વિના એને સમજાય નહીં. એથી સ્પષ્ટ મૂક્યું છે. સમયસર નાખી દીધું તમને એમાં સરળ. પછી પરનારી સંગ પર बुद्धि को परखो. ये देहादि पर वस्तु में आत्म बुद्धि रखना. देह में, राग में, शरीर में, वाणी में, मन में, पैसा में पर आत्म बुद्धि रखना ये परिश्री नो संग है. ये परिश्री नो सेवनारो है. पर पदार्थ ने मारा मानवा ये परिश्री नो सेवनार. परनारी संग पर बुद्धि को परखो. प्यार सो पराई सोज. ये अनुराग पूर्वक पर पदार्थ नु ग्रहण करवो ये शरीर वाणी मन लक्ष्मी एनी एकता बुद्धि ग्रहण करवा ये चोरी है. ये कूकनी चीज है ने ग्रहण लेवी एनो चोर है. પ્રભુ. પ્રેમની એકતા બુદ્ધિ थी पर पदार्थ ने ग्रहण करवा पकड़वा लेवा ये तो चोर है के चोर है मोटो. समझाऊं काई सर्व शुद्धि मार से तो अनुराग पूर्वक पर पदार्थ को ग्रहण करने अभिलाषा प्रेम थी रस थी पर वस्तु ने पकड़वी ने लेवी એનું નામ ભાવ ચોરી. એ સંકિતી ને એ હોઈ શકે અને એ હોય ક્યાં સંકિત હોય. સમજાણું કાંઈ ભાવ ચોરી આવી ગયો. શાહ ચોરી એ સાતું વ્યસન વિડારે બ્રહ્મ લખવો. આ 7 પ્રકારના વ્યસન નો અર્થ દુઃખ થાય છે. એ 7 પ્રકારના ભાવ એ દુઃખરૂપ એના પ્રેમ વાળાને આત્મા બ્રહ્મ આનંદ સ્વરૂપ છે એને જાણવામાં એ વિઘન કરનારા વિડારે બ્રહ્મ લખવો છે ને. ये 8 व्यसनो आत्मज्ञान को विदान करते हैं. वो तो परम एकता बुद्धि ना બધા પ્રકાર सातों व्यसन आत्मज्ञान को विदारण करते हैं. आत्मज्ञान नहीं होने देते. हाथ भाव व्यसन आत्मा धर्म संकेत धर्म થવા દેતો. બહુ સરસ વાત આવી. સમજાણું કાંઈ બરાબર પ્રભુ. મૂળ તો આત્મા સિવાય રાગથી માંડીને પરથી એમાં એકતા બુદ્ધિ બધું એ છે. માંસ ખાવું, દારૂ પીવું, પરિચય લંપટી, બધો ચોરી શિકાર બધું એ છે. એમ કેમ તો ક્ષણમાં હજાર જવા
ભાઈને છોકરો મળી ગયો ને કેશરભાઈ ભાઈ 14 વર્ષનો છોકરા કાંતિભાઈ પેલા મળી ગયા કાંઈ વાક હતા મોટા કરતા ભત્રીજું મળી ગયું કઈ કરી શકે નહીં હે હા તે તો થાય પણ કઈ રાખી શક્યા નહીં હે આબરૂ વાળા માણસ છે કે ગિરધરભાઈ ગયો 14 વર્ષનો બેટા ને હાથી રહ્યો રગ તૂટી એમએસસી 14 વર્ષનું આદિ અસાદ અરે અસાદ તો અનાદિનો છે રાગ ને વિકાર ને પોતાના માનનારા એને આત્માનું સાજ પણ નથી એ સાજવાળા નથી તો અસાજ છે સાચું પ્રભુ આ શરીર ને બહારથી અસાજ થાય છે અરે નિજાનંદ પ્રભુ વાહ પ્રભુ જેને સહજાનંદ ની મૂર્તિ આત્મા વાહ પ્રભુ વાહ એની જેને દ્રષ્ટિને સ્વીકાર નથી એ બધા અસાજ છે સાથ એવો જે આત્મા એનો એમાંથી અસાજ છે બરાબર સમજાણું કાંઈ બરાબર પ્રભુ એ હાથ વ્યસનો ભાવ વિદારે બ્રહ્મ લખવો બ્રહ્માનંદ આત્માને જાણવામાં એ વિઘન કરનાર છે સાત ભય વ્યસનો આત્મ જ્ઞાન ને આત્મ ધર્મ થવા દેતા આમ વાત છે સમજાણું કાંઈ કરોડોપતિ અબજોપતિ આમ હોય પૈસા હોય મગન દિન હોય દુનિયા એમ કે સુખી છે પણ એ ભાવ વસનના સેવનારા વ્યસન અર્થ દુઃખ થાય છે વ્યસનની વ્યાખ્યા દુઃખ નથી વ્યસન એટલે દુઃખ એવું છે દુઃખના વ્યસને ચડી ગયેલો છે આનંદની જે આ દશા ભગવાન આત્મા નિજાનંદ ભગવાન એને રસ્તે નથી એ પર રસ્તે ચડી ગયો એ દુઃખ ને પંથે છે સાચું પ્રભુ આ તો સાદું સાદું આ કર્યા બધું સમજાય એમ છે હે મુદ્દાની વાત છે અહીં તો કે છે કે હીરાભાઈ માં એક જ તો બુદ્ધિ થાય મગનતા માણસ ખાવું એમ મંદિર આપવું એમ કે છે આપણે લાગવું પડ્યું છોકરો આવો પાક્યો ને આવો થયો તો આપણને લાભ છે કે કોના છોકરા કોના છોરું ને કોના વાછરું કોના માય ને બાપ અંતકાળે જાઉં એકલું હારે પુન ને પાપ કોના હતા ધૂળ નહીં મફત નો મારો ચોર છે નો કીધું પર ચીજ જે છે એને કારણે આવી અને એને કારણે ટકી એમાં ટકી છે એને ઠેકાણે મારા છે ને મારે લઈને ટક્યા છે ચોર છો સમજાણું કાંઈ બરાબર હવે હું કરું પણ આમાં મારું ભારે આપો હું એમ કામ એને પેલી સમજવી તો પડશે કે નહીં આ ભૂલ શું છે હા હા અરે રાગ આદિ ભાવ પુનનો
એ પણ મારા એ માનનાર ચોર છે. ચોર. કોકની ચીજને પોતામાં ખતવે છે, એક ચોર છે. હાજી બરાબર. કોકની લક્ષ્મી ઘરની લક્ષ્મીમાં ખતવે હાજી ગુનેગાર છે. હે બરાબર. એમ જગતના પુણ્યના પરિણામ પાપના પરિણામ એ બધું જગત પર છે. જગત બધું પર. પોતામાં થતા પુણ્ય પાપ હાજી એ પુણ્ય પાપ અને એના ફળ તરીકે પર વસ્તુ જગતમાં જગતની ચીજ છે. હાજી એને ભગવાન આત્મા એ જગતને મારું માને છે. એ જ માંસ ખાવું, એ જુગતું, એ ચોરી, એ વિષાગમની પડતા. સારી વાત કરી છે. હે બરાબર પ્રભુ. હા, પોતાનો ભગવાન પૂર્ણ આનંદ ને જ્ઞાનથી ભરેલો, જી પૂર્ણ પવિત્રતા અને શુદ્ધ સ્વચ્છતાનું ધામ, ધામ ધામ. એને પોતાનો ન માનતા હાજી જે એમાં નથી. જી તમે જાણો કાંઈ એ પ્રશ્ન આવ્યો છે શું કહેવાય શું એમ કે ભાઈ અત્યાર સુધી તો એમ નહીં સમજતા કે શરીરાદી પર્યાય મારી એમ માને તો વળી આ ક્યાં છે એક સમયની પર્યાય ને આ માને તો મિથ્યા દર્શન. આ પ્રશ્ન ચલાય છે. હા ત્યારે ખુલાસા તો ચાલવા એક સમયની પર્યાય એક સમય ટકે છે. એને આખું ટકતું તત્વ એને માનવું કે જે પર્યાય એક સમયની તે દ્રષ્ટિ એક થતી જ નથી. હવે બધું હાલે છે ને રાગનો ભાવ એ તો આત્માનો થતો જ નથી. એ તો વિભાવ છે. એને પોતાનું માનવો એ 8 વ્યસનમાંથી દરેક વ્યસન એને લાગુ પડે છે. હા હા બરાબર. અને જી આમાં એમ કે ભાઈ અમે પર્યાય બુદ્ધિમાં આમ સમજતા હતા સુધી શરીર કે અમે સુખી છીએ, દુઃખી છીએ, મૂર્ખ છીએ, પંડિત છીએ, ફલાણું છીએ, એવું આવે છે ને. તો એને પર્યાય બુદ્ધિ કેવી? આ વળી ક્યાંથી કર્યું? હે એક સમયની પર્યાય ને વળી ક્યાં? એ વળી ક્યાંથી કર્યું તમે ચંદ્રભાઈ? પ્રશ્ન ઉઠે પ્રશ્ન તારે કે ભાઈ એક સમયની પર્યાય અવસ્થા જે છે ને એ એના અંશમાં છે. એ અંશી ત્રિકાળમાં નથી. છતાં એને ત્રિકાળમાં છે માનવું એ પર્યાય બુદ્ધિ મિથ્યા નથી. હા 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 પર્યાયમાં એકત્વ ત્યાં એકતપણું, પર્યાયમાં એકતપણું છે. દ્રયમાં એકતપણું છૂટી ગયું ત્યાં. સમજાણું કાંઈ? નિત્યાનંદ પ્રભુ જેનો સ્વભાવ નિત્ય શુદ્ધ એવી જે ચીજ આત્મા એમાં રાગ ને દ્વેષના વિકલ્પો જુદા છે. એનાથી શરીર, બાયડી, છોકરા, કુટુંબ, પરિવાર તો ક્યાંય જુદા રહ્યા. હા હા એ જુદાને પોતાના માનવા એ જ મિથ્યાત્મે ચોરી છે. આમાં તો જઈ આ વાત લઈ ગયા પણ જવાબ ઠીક છે પછી ભાઈ એક સમયની જે દશા છે એ દશા દ્રવ્યરૂપ કોઈ દી થતી છતાં એને પોતાના દ્રવ્યમાં માનવી એટલે પર્યાયમાં એકત્વ બુદ્ધિ થવી એ જ વિચાર ભાવ છે. કાયમ તત્વ રહેનારું આમ સિદ્ધ ઘન. અરે વાત આને પડે ની બિચારાને. હે બધા બહારના ડાયા સમજુ સંસારના હે એકડાની ખબર નથી. સાચી વાત છે.
ધર્મ કેમ પમાય જી અને ધર્મ પામનારની કેવી દ્રષ્ટિ હોય અને અધર્મની દ્રષ્ટિનું શું સ્વરૂપ. કઈ ભાન હા હા, કરો સામાયિક ને કરો પુઆ ને કરો પરિક્રમણા, કરો અપ્પા, તમારે ધર્મ થાય. મૂંડ છો કે સાંભળને ગુંડ એ આહાર મેં છોડ્યો જી એમ માનનાર આહારને આત્મા એકપણે ચોરી કરનારો છે. જી હા, બીજું વાત સમજ નહીં હે. બરાબર હા, મેં હાથ છોડ્યો છાલ, મારે અપવાસ છે. સીધી હારના રજગુણો તારામાં હતા તે છોડ્યા. એટલે આહારના રજગુણોનો હું ધણી છું હાજી કે જેથી હું છોડી શકું છું. હા, એ માનતા મિથ્યા દ્રષ્ટિની સજ છે મોટું, બરાબર એની ખબર નહીં. અને અથવા ફેર છે નિદ્રા. નિદ્રા થઈ તારા કાળ ની ગયો કાળ, એક સમયનો કાળ ગયો હવે. ગયો રાધે કામભાઈ, અરે ધર્મ તે કોને કહીએ ભાઈ? ધર્મના મોઢા મોટા છે જી અને ધર્મના ફળ પણ મોટા છે. મોટા મોટા પ્રભુ હા, જેના ફળ અનંત અનંત સમાધિ સુખમાં, વારે અનંત દર્શન જ્ઞાન સહિત હાજી એવી દશા, એવી દશાની પ્રાપ્તિ, જી એના કારણ તો મોટા જ હોય ને. મોટા જ પ્રભુ સમજાણું કાંઈ? જી હા પ્રભુ એને આવા કારણોથી ધર્મ થાય, તેનો અર્થ કે એવા કારણથી મને મુક્તિ થાય. કેમ મને અહીં તો હાથેમાં નાખ્યું. હાજી હાથી બીજાને હું છું હાજી એવા નિર્દય પરિણામ એ મહા પરિણામ છે. બરાબર એ એકત્વ બુદ્ધિ શિકારી જીવ છે, ઘરે પોતાના સ્વભાવનો શિકાર કહેવાય. હાજી જી પ્રભુ બનાસીદાસ જેવા સત્સંગમાં રહી નામ વાત કરું. બરાબર લખ્યું છે. એમાં શું છે જે બે દ્રષ્ટિ હોય, પાંચમા હોય, છઠ્ઠા હોય, કેવી હોય, હાજી તત્વની વાત એ સરખી જ હોય. બરાબર ફેરમાં જ્ઞાનમાં કઈ ચાલુ એ તો સ્થિરતા નામ શું ફેર હોય છે, બે ગુણ જુદા છે. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ આ સાતો વસન વિડારે બ્રહ્મ લખવો આત્મજ્ઞાન થવાને નાશ કરનારા છે. સમજાણું કાંઈ? બરાબર એ પુણ્ય પરિણામ એને એકત્વ બુદ્ધિ કરવી, એમાં હાજી એનાથી પોતાને લાભ થાય માનનાર બેને એકત્વ કર્યા. પોતાનો નિર્મળ શુદ્ધ સ્વભાવ દૂરું હાજી અને પુણ્ય પરિણામ બિન વિભાગ, એનાથી મને લાભ થશે. એ તો દારૂ પીધેલા છે કે મિથ્યાત્વનો ગેર ગાંડો પાગલ છે. તો આ દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત પર એમાંથી મને લાભ થશે. હાજી પાગલ શું પાગલ ભાઈ કામ આવતું હતું. જીવ ગુરુ શાસ્ત્ર ના હોય તો સમજે નથી. સમજણ ન થાય એ પોતે આવો આત્મા એવો ન હોય તો પોતે નો કરનારો કોણ? એ પોતે એવો આનંદ ને જ્ઞાન સ્વભાવ ન હોય તો જ્ઞાન થાય નહીં. એને નથી. વાતો ખરી. હવે હીરાભાઈ એમ ન માને એવું. હા, તું કોણ છો?
જી ક્યાં છો? હાજી એ પરમાં તું છો? નહીં નહીં તે પરને લઈને તારા પણ તને પ્રગટે. હા હા અહીં તો એક સમયની પર્યાયમાં દ્રવ્ય નથી. હાજી વાત ચાલે તો એ પર્યાયને આશરે દ્રવ્ય પ્રગટે. બને હા 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 સમ્યક દર્શન અને એનો વિષય જી લૌકિક વાત. બરાબર લૌકિક વાત કરવા જેવી ચીજ નથી. બરાબર અંદર ચીજમાં પ્रणમાં જેવી ચીજ. હાજી સમજાણું કાંઈ પૂછ્યું હતા ને દિલ્હીમાં જીવાદી સદન સમંતમ જાણે જીવાદી સદનું એ સંકિત એમ એકો હા 55 પાપ દેખાતી જીવાદી સદનમ સંકિત. આ શું કે છે એમ કે બધા બાળકાની પૂછું ખાને એ કે છે જીવાદી સદન નો અર્થ એ જ્ઞાન સ્વરૂપ ભગવાન જ્ઞાનનું પરિણમન થવું અને રાગનું પરિણમન છૂટી જવું એનું નામ સંકિત છે. એને અંદર પાછળ દિલ્હીમાં જી હા માણસને આ વાત અત્યારે હિન્દુમાં આની છે. આવો મુનિ આવા લાખ રૂપિયાથી એક વાત કરી ત્યાં ભગવાનના 25મો વર્ષ વખતે એક પુસ્તક લાખ રૂપિયામાં બનાવવું. એક પુસ્તક બનાવવું છે ગમે એનું મોટું સારું. એમાં કીધું છે 15 મિનિટમાં લાખ રૂપિયા. જો કેટલું કામ છે. એને લઈને આત્માનું લાખ તો જળ છે. વિકલ્પ આવ્યો દેવાનો એ જળ અચેતન પુણ્ય છે. એમાં ભગવાનના નામના વખાણ ક્યાં આવ્યા ત્યાં આખું કામ એ જેમાં તારો સ્વભાવ છે એટલે જેમાં તું છો તેનાથી તારું કલ્યાણ થાય. બરાબર સમજાણું કાંઈ ભગવાન મહાવીર ને એની વાણીથી પણ કલ્યાણ ન થાય. એમાં એ તું નથી અને એ તારામાં નથી. દેવીલાલજી ભારે પણ આખું સાધારણ સજ્જન માણસોને એવું લાગે કે આ તે હોંદગઢિયાની વાત પણ હોંદગઢની છે, શાસ્ત્રી છે. હા હા ત્રણ લોકના નાશ કેવળી પનંતો ધમ્મો આ છે. આમ બોલ્યા કરે કેવળી પનંતો ધમ્મો શરણમ. એ નાગરભાઈ મંગળીકમાં આવે છે કે નહીં? મંગળીકમાં હા ક્યાં રાખે ગાડા? અર્થની ખબર ન મળે, ભાવની ખબર ન મળે. અહીં તો કે છે જે કોઈ શુભ ભાવથી પણ જીતાણો છું, મારી જીત છે હમણાં, અને બહારના સગવડતામાં વધ્યો માટે મારી હૂંફમાં વધી ગયો છું એમ માનનારા જોગટા રમનારા પાપના પાપી છે. સાચું પ્રભુ સમજાણું આમાં? એ સાતું ભાવ વસન અને દ્રવ્ય વસન બધું વિદારે બ્રહ્મ લખવો. ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ બ્રહ્મનામાં આનંદ મૂર્તિ એને જાણવામાં એ વિઘન કરનારા છે. એ હોય ત્યાં આત્માનું જ્ઞાન થશે. આત્માનું જ્ઞાન થાય એને એ ભાવ હોતા પ્રમાણ વચન ગુરુદેવ